કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં તેમનો ગજ વાગ્યો છે। ભારતીય જનતા પાર્ટીના સાંસદ મિતેશ પટેલે ધમકી આપી છતાં આંકલાવની જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો અને તાલુકા પંચાયતમાં હવે કોંગ્રેસે દબદબો જાળવી રાખ્યો છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામે ભારતીય જનતા પાર્ટીને મજબૂત તો બનાવ્યો છે, પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પણ મેદાનમાં રાખ્યું છે। કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સારા મતથી જીતી હોય તેવું કહેવાઈ રહ્યું છે। સારું પ્રદર્શન અન્ય ચૂંટણીની સરખામણી આ વખતે જોવા મળ્યું છે। 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે તેને લઈને એક આશા પણ બંધાઈ રહી છે। ત્યારે આંકલાવ બેઠક જે વિધાનસભાની વાત કરીએ તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આ બેઠક છે, તેમનો ગઢ છે ને આમાં આજે આંકલાવમાં કોંગ્રેસે જબરજસ્ત પ્રદર્શન કર્યું અને 13 બેઠકો જીતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ફાળે 7 બેઠકો ગઈ છે। આમ આંકલાવ તાલુકા પંચાયત કોંગ્રેસે બનાવી લીધી છે। ત્યારે થોડા દિવસ પહેલાં એક નિવેદન છે તે આણંદના સાંસદ મિતેશ પટેલનું સામે આવ્યું હતું, જેમાં તેઓ જાહેરમાં મતદારોને ધમકી આપતા નજરે પડી રહ્યા હતા અને તેઓ ધમકી આપતા કહી રહ્યા હતા કે જો અહીંયા કોંગ્રેસની સત્તા આવી તો એક પણ રૂપિયો હું ગ્રાન્ટમાંથી નહીં આપું। આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું હતું। આ ઘટનાને લઈને કોંગ્રેસના નેતાઓએ આકરા પ્રહાર કર્યા હતા। સોશિયલ મીડિયામાં પણ આ બાબત ચર્ચાનું કેન્દ્ર બની હતી, જે બાદ હવે મતદારોએ સાંસદ મિતેશ પટેલને જડબાતોડ જવાબ આપ્યો હોય તેવું કહેવાઈ રહ્યું છે અને આંકલાવની જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ મૂક્યો અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની ભવ્ય જીત થઈ છે ને હવે સત્તાનું સુકાન છે તે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જે ધારાસભ્ય જે વિસ્તારના છે ત્યાં કોંગ્રેસ હવે સત્તાના સુકાન પર તાલુકા પંચાયતમાં આવી છે। એટલે જે અલગ અલગ વિસ્તારોમાં વાત કરીએ તો આ વખતે 1300થી વધારે સીટો તાલુકા પંચાયતની કોંગ્રેસે જીતી હોવાની વાત સામે આવી છે, જે ખૂબ સારા સમાચાર છે। તે કોંગ્રેસ માટે આવનારા સમય માટે માનવામાં આવી રહ્યા છે। ત્યારે હજી મજબૂત કોંગ્રેસ પોતાને બનાવવા માટે કઈ રીતની કામગીરી કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।